વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 9 એના કન્ટિન્યુડ લેક્ચર નંબર 4 ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા બરાબર ફરી તમને આવકારું છું. આપણે ગઈકાલે કેટલાક અગત્યના ટોપિક વિશેની ચર્ચા કરી, જેની અંદર હાઇડ્રોજનના કેટલાક બાકી રહેલા રાસાયણિક ગુણધર્મો વિશેની ચર્ચા કરી. આજે આપણે જે હાઇડ્રાઇડ સંયોજન છે કે જે હાઇડ્રોજનની એક મુખ્ય લાક્ષણિકતા કહેવાય છે, એ મુખ્ય લાક્ષણિકતા ધરાવતા સંયોજન વિશેનો અભ્યાસ કરીશું. તો આ લેક્ચર પણ ખૂબ અગત્યનો છે, જે તમે ધ્યાનથી જોજો. ન સમજ પડે તો સ્લાઇડ 2 થી 3 વખત જુઓ, એટલે એનો જે કન્સેપ્ટ છે એ તમને પૂરેપૂરો સમજાઈ જાય. ઓકે, તમને સ્ક્રીન ઉપર 10મા નંબરનો પ્રશ્ન દેખાય છે. 10મા નંબરના પ્રશ્નમાં તમને એવું કહ્યું છે કે હાઇડ્રાઇડ સંયોજનો, મતલબ કે કોઈ પણ ધાતુ હાઇડ્રોજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને જે સંયોજનોનું નિર્માણ કરતું હોય એને આપણે હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. અને આ ઉપરાંત આપણે તેના પ્રકાર વિશેની પણ માહિતી લખવાની છે. તો કેવી રીતે આપણે હાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકીએ, બરાબર, એ ઓલરેડી આપણે ચર્ચા કરીએ. તો ડાયહાઇડ્રોજન એ નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં, કારણ કે અહીં આપણી પાસે એક ચોક્કસ પ્રક્રિયાની પરિસ્થિતિ હશે, અને એ ચોક્કસ પ્રક્રિયાની પરિસ્થિતિની અંદર ડાયહાઇડ્રોજન ઉમદા વાયુ સિવાય લગભગ બધા જ તત્વોની સાથે, ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુના જે તત્વો છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, એના સિવાયના જે બધા ધાતુ તત્વો છે જેની સાથે જોડાઈને સરળતાથી દ્વિઅંગી સંયોજન બનાવે. હવે દ્વિઅંગી સંયોજન એટલે કેવા સંયોજન કે જેની અંદરથી સરળતાથી પ્લસ અને માઇનસ એમ બંને ઘટકો ઝડપથી દૂર થતા હોય, બરાબર. તો એવા સંયોજનને શું કહેવામાં આવે છે? દ્વિઅંગી સંયોજન. તો તેને જ આપણે હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો. હાઇડ્રોજન એ મોટા ભાગના ધાતુ તત્વો, બરાબર, અહીંયા ધાતુ તત્વોને એક સંજ્ઞા આપી દીધી છે કેપિટલ E, જેની પ્રક્રિયાથી EHX, બરાબર, જેની અંદર આપણે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ લઈ શકીએ, અથવા EMHN, જેની અંદર આપણે B2H6 ડાયબોરેન પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનની આપણે માહિતી મેળવી શકીએ. એનો મતલબ કે ક્યાં તો હાઇડ્રોજન એ EHX પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન બનાવે, ક્યાં તો પછી EMHN પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે, જેમાં M અને N આ બંનેની કિંમત જુદી જુદી હશે. હવે ઉમદા વાયુઓ એટલે કે નિષ્ક્રિય વાયુઓ અને કેટલાક તત્વો જેવા કે ઇન્ડિયમ અને થેલિયમ એ હાઇડ્રાઇડ આપતા નથી. હવે આપણને ખબર છે કે આ જે આપણી પાસે ઇન્ડિયમ છે અને આ જે આપણી પાસે થેલિયમ છે એ સમૂહ 13 ના તત્વો છે, અને આ સમૂહ 13 ના તત્વો એ હાઇડ્રોજનની સાથે હાઇડ્રાઇડ સંયોજન બનાવતા નથી, કારણ કે આ ઉમદી ધાતુઓ છે કે જે ઝડપથી દ્વિઅંગી સંયોજન એ હાઇડ્રાઇડ તરીકે બનાવી શકતી નથી. હવે હાઇડ્રાઇડ સંયોજનની વાત કરીએ તો તેમને મુખ્યત્વે 3 પ્રકારની અંદર વહેંચી શકાય છે, જેમાં સૌથી પહેલો પ્રકાર છે આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ, ત્રણેય એક જ નામ છે, પણ આ હાઇડ્રાઇડ સંયોજનો કેવી રીતે બનતા જશે અને તેમની જરૂરિયાતો કઈ છે, તેમની શરતો કઈ છે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. બીજું છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ, બરાબર. તમે જેમ જેમ કેમિસ્ટ્રીની અંદર સ્ટડી કરશો તેમ તેમ આ સહસંયોજક હાઇડ્રાઇડની માહિતી વધારે પ્રમાણમાં તમને જોવા મળશે. અને ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા આંતરાલીય અથવા બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ, જેની માહિતી તમે 12 સાયન્સની અંદર ભણશો.
કે કેવી રીતે આપણે આ હાઇડ્રાઇડ સંયોજનનું નિર્માણ કરી શકીએ. તો જોઈ શકો છો આપણી પાસે હાઇડ્રાઇડ સંયોજનના ટોટલ 3 પ્રકાર છે, જેમાં પહેલું આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ, બીજો પ્રકાર છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ, અને ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા આંતરાલીય અથવા બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ત્રણેય હાઇડ્રાઇડ સંયોજનની બનાવટ અને તેની કેટલીક સ્પેસિફિક ક્વોલિટી, બરાબર, એટલે કે લાક્ષણિકતા વિશેનો અભ્યાસ કરીશું. ઓકે, હવે આપણી પાસે જે પહેલો હાઇડ્રાઇડ છે એ છે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. શું કહેવાય? મતલબ કે હાઇડ્રોજનની સાથે એવી ધાતુઓ લેવાની કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતી હોય. તો આપણને ખબર છે, જે ચેપ્ટર નંબર 3 ની અંદર મેં કહ્યું કે ઝડપથી જો કોઈ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી શકતી હોય તો એ સમૂહ 1 અને 2 ના તત્વો છે, જેને આપણે એસ બ્લોક એલિમેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, એસ વિભાગના ધાતુ તત્વો, જેમાં 1A અને 2A સમૂહનો સમાવેશ થાય. તો 1A અને 2A સમૂહના તત્વો એ ડાયહાઇડ્રોજનની સાથે જોડાઈને ક્ષારીય હાઇડ્રાઇડ આપે છે, બરાબર, એટલે કે ક્ષારીય હાઇડ્રાઇડ બનાવવાની વૃત્તિ ધરાવે, જેમાં આપણે 1 અને 2 ની અંદર તો સમૂહ 1A એટલે આલ્કલી ધાતુ તત્વો કહેવાય, જેમાં આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ એમ 5 તત્વોનો સમાવેશ કરી શકીએ. 2A ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, બરાબર, આ તત્વોનો સમાવેશ કરી શકીએ. પણ સમૂહ 1A ના જે તત્વો છે એ માત્ર ને માત્ર તમારે માનવાનું છે કે તે EH પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, જ્યારે 2A ના જે તત્વો છે એ તમારે માનવાનું છે કે EH2 પ્રકારના, બરાબર, સંયોજન બનાવશે. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ એટલે LiH થયું, સોડિયમ હાઇડ્રાઇડ એટલે NaH થયું, ચલો BeH2 જેને બેરિલિયમ હાઇડ્રાઇડ કહેવાય, MgH2 એને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ કહેવાય, CaH2 જેને કેલ્શિયમ હાઇડ્રાઇડ કહેવાય, બરાબર. તો LiH અને NaH જેને આપણે આલ્કલી સમૂહ તત્વોના હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ, બેરિલિયમ અને મેગ્નેશિયમ, કેલ્શિયમને આપણે આલ્કલાઇન એટલે કે 2A સમૂહના હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. LiAlH4 અને NaBH4, બરાબર, LiAlH4 એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને NaBH4 એટલે આપણે એને સોડિયમ બોરોહાઇડ્રાઇડ કહેવાય. હવે આ તમને જે દેખાય છે LiAlH4, જે કાર્બનિક સંયોજનનો અગત્યનો રિડક્શન કરતા પદાર્થ છે. LiAlH4 જે કાર્બનિક સંયોજનમાં અગત્યનો રિડક્શન કરતા પદાર્થ છે, કે જે ઝડપથી કાર્બનિક સંયોજનનું રિડક્શન કરી શકે. એ જ પ્રમાણે NaBH4 પણ રિડક્શન કરતા પદાર્થ તો છે, પણ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 ની સરખામણીમાં થોડો નબળો રિડક્શન કરતા પદાર્થ છે. હવે BeH2 અને MgH2 એ બહુ શૃંખલામય રચના ધરાવે, એટલે કે પોલિમરાઇઝ્ડ હાઇડ્રાઇડ છે, જેમાં BeH2 અપ ટુ N લખાય અને MgH2 અપ ટુ પણ આપણે N લખી શકીએ, બરાબર. એટલે બેરિલિયમ હાઇડ્રાઇડ એક પોલિમરાઇઝ્ડ શૃંખલા ધરાવે છે. એ જ પ્રમાણે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ પણ પોલિમરાઇઝ્ડ શૃંખલા ધરાવવાની વૃત્તિ ધરાવે છે. ચલો ત્યાર પછી આયનીય હાઇડ્રાઇડ ઘન સ્વરૂપ, સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક તરીકે હોય છે. એટલે આયનીય હાઇડ્રાઇડ એક ઘન સ્વરૂપમાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક તરીકેની વૃત્તિ ધરાવે છે. અબાષ્પશીલ એટલે કે ઝડપથી એ બાષ્પ બનતો નથી, અને અવાહક એટલે કે તે વિદ્યુતના અવાહક તરીકે જોવા મળે. જો તેઓ પીગલિત અવસ્થામાં હોય તો આયનીકરણ થઈને H- ઉત્પન્ન થશે, જે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયાથી વિદ્યુત વિભાજન દરમિયાન H2 વાયુનું નિર્માણ કરે છે. જો તમને એનોડ પર એક રિએક્શન બતાવી છે કે H- પીગલિત gives H2 gaseous plus 2 ઇલેક્ટ્રોન. મેં તમને એવું કહ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન એ એરોની જમણી તરફ હોય તો એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. હવે અહીંયા જે ટોટલ વીજભાર છે એ ઇલેક્ટ્રોનને કારણે નિપજ તરફ
ટોટલ વીજભાર -2 છે, પણ ડાબી તરફ વીજભાર -1 છે. તો -2 કરવા માટે આપણે H- ની આગળ કેટલા મૂકી દઈશું? 2. એટલે 2H- પીગલિત અવસ્થામાં થઈ જશે. એટલે ડાબી તરફ પ્રક્રિયક તરફ પણ ટોટલ વીજભાર તમને કેટલો જોવા મળશે? -2. ઓકે, તો આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. હવે આ બધી જ માહિતી તમે ચેપ્ટર નંબર 8 રેડોક્સની અંદર જોશો. હવે આપણે ક્ષારીય હાઇડ્રાઇડની વાત કરીએ. તો ક્ષારીય હાઇડ્રાઇડ એ પાણી સાથે વિસ્ફોટકીય પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે. હવે ક્ષારીય હાઇડ્રાઇડ એટલે આપણે સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ લઈ શકીએ. જેમાં આપણે અહીંયા સ્ટડી તરીકે એક એક્ઝામ્પલ લીધું છે સોડિયમ હાઇડ્રાઇડ, જેની આપણે H2O સાથે રિએક્શન કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2 વાયુ ઉત્પન્ન થાય છે. પણ આ સોડિયમ હાઇડ્રાઇડ જે છે એ પાણી સાથે વિસ્ફોટક એટલે થોડીક સ્પાર્કેબલ રિએક્શન કરે છે. એટલે થોડોક ધુમાડો તમને આ રિએક્શનમાંથી નીકળતો દેખાશે બીકોઝ ઓફ હાઇડ્રોજન વાયુને કારણે. કયા વાયુને કારણે? હાઇડ્રોજન વાયુને કારણે. હવે આપણે LiH ની વાત કરીએ. તો LiH સામાન્ય તાપમાને O2 અને Cl2 સાથે પ્રક્રિયા કરતા નથી. આ બરાબર ધ્યાન રાખજો. લિથિયમ હાઇડ્રાઇડ એ સામાન્ય તાપમાને ડાયઓક્સિજન વાયુ કે ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરતો નથી, પણ તેનો ઉપયોગ અન્ય હાઇડ્રાઇડ સંયોજનના નિર્માણમાં ઉપયોગી છે. જેમ કે LiH Al2Cl6 ની સાથે રિએક્શન કરે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બનાવે. બરાબર, LiAlH4 એને આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહીએ છીએ, જે આ રિએક્શનની મુખ્ય નિપજ છે. હવે સમીકરણ સંતુલિત કરવા માટે અહીં ડાબી તરફ એલ્યુમિનિયમ 2 મોલ છે, એટલે LiLH4 ની આગળ 2 મૂકી દો. એટલે ટોટલ હાઇડ્રોજન તમને 8 મોલ મળશે. એટલે LiH ની આગળ તમે 8 તત્વયોગ મિતીય ગુણાંક મૂકી દો. એટલે લિથિયમની ટોટલ સંખ્યા 8 થશે. 2 તો ઓલરેડી અહીંયા છે, અહીં 6 મૂકી દો. એટલે ક્લોરીન અને લિથિયમ એ બંને પણ બેલેન્સ થઈ જશે. ચલો ત્યાર પછી LiH ની B2H6 ડાયબોરેન સાથે રિએક્શન કરશો તો LiBH4 લિથિયમ બોરો હાઇડ્રાઇડ નામનું સંયોજન મળે છે. બરાબર, ચલો અહીંયા બોરોનની સંખ્યા 2 મોલ છે ડાબી તરફ, એટલે જમણી તરફ LiBH4 ની આગળ પણ તમે કેટલા મૂકી દો? 2. એટલે લિથિયમ 2 મોલ થવાને કારણે LiH ની આગળ તમે 2 તત્વયોગ મિતીય ગુણાંક મૂકી દો. હવે તમે પહેલું ચેપ્ટર ભણી ચૂક્યા છો, એટલે તમને ઓલરેડી સમીકરણ સંતુલિત કરતા આવડી જવું જોઈએ. ઓકે, તો આ પરફેક્ટલી જે વાત થઈ છે એ છે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ, કે જેઓ ઝડપથી આયનો તો ઉત્પન્ન કરી શકે છે, પણ S વિભાગના તત્વો એ આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવવાની વૃત્તિ ધરાવે છે. બીજી વસ્તુ, પીગલિત અવસ્થા જો તમે આ હાઇડ્રાઇડની લઈ લો તો એની અંદર H- એ H2 વાયુ તરીકે ઉત્પન્ન થાય છે. અને આ ક્ષારીય હાઇડ્રાઇડ જ્યારે પાણી સાથે રિએક્શન કરે ત્યારે વિસ્ફોટક સાથે પ્રક્રિયા કરે છે, જે આપણને હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું નિર્માણ કરીને આપશે. ત્યાર પછી જે સેકન્ડ છે એ સેકન્ડ છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. બરાબર, હવે આ સહસંયોજક હાઇડ્રાઇડ બનાવવાની જે વૃત્તિ છે એ માત્ર ને માત્ર P વિભાગના તત્વોની છે, જેમાં ધાતુ અને અધાતુ એટલે P વિભાગના ધાતુ અને અધાતુ તત્વો એ ડાયહાઇડ્રોજનની સાથે સંયોજાઈને આણ્વીય હાઇડ્રાઇડ બનાવવાની વૃત્તિ ધરાવે છે, જેની અંદર CH4 NH3 PH3 SBH3 H2O H2S H2SE. હવે આ દરેકના સૂત્રો એટલા માટે અલગ છે કારણ કે જો આપણે કાર્બનની વાત કરીએ તો એ સમૂહ નંબર 14 નું તત્વ છે. નાઇટ્રોજન ફોસ્ફરસની વાત કરીએ તો તે સમૂહ નંબર 15 નું તત્વ છે. એન્ટીમની પણ સમૂહ નંબર 15 નું તત્વ છે. ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમ એ સમૂહ નંબર 16 નું તત્વ છે. એટલે દરેકની આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવવા માટેના સૂત્રો જુદા જુદા હશે, જેની પૂરી માહિતી તમે 12 સાયન્સમાં મેળવશો 7મા ચેપ્ટરની અંદર. હવે ખરેખર આ જે આણ્વીય હાઇડ્રાઇડ છે, ઓકે, પહેલા તો એને આણ્વીય હાઇડ્રાઇડ કેમ કહેવાય? કારણ કે આમાં સરળતાથી આયનો છૂટા પડતા નથી, કારણ કે આ બંને ઘટકને એકબીજા પ્રત્યે આકર્ષણ એટલે કે સહસંયોજક બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. આથી આપણે એને સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આણ્વીય હાઇડ્રાઇડને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અને તેમના લુઈસ બંધારણને આધારે તેને ફરીથી વર્ગીકૃત કરવામાં આવે, જેમાં પહેલું છે
ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ, બરાબર, જેની અંદર એક્ઝામ્પલ છે B2H6. B2H6 ની અંદર જે બોરોન પરમાણુ છે એ ઓલરેડી પોતાની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ત્રણેય ઇલેક્ટ્રોને તેની આસપાસના 3 હાઇડ્રોજન પરમાણુ સાથે વાપરી નાખે છે, મતલબ કે આપલે કરી દે છે. પરિણામે જોવા મળે છે કે બોરોન પાસે હવે બંધ બનાવવા માટે કોઈ વધારાના ઇલેક્ટ્રોન્સ નથી, એટલે આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન પરિશુદ્ધનો મતલબ થાય કે તેની અંદર એક એક્ઝામ્પલ છે CH4, જેમાં કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન્સ હોય. ચારે 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવવા માટે વપરાઈ જાય છે. પરિણામે પૂરતા ઇલેક્ટ્રોન અને પૂરતા સામે હાઇડ્રોજન સાથે આપલે કરી લે છે, આથી એને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ કહેવાય. અને ત્રીજું છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ, કે તેઓ બાહ્યતમ કક્ષામાંથી થોડાક જ ઇલેક્ટ્રોનનો બંધ બનાવવા માટે ઉપયોગ કરે છે હાઇડ્રોજનની સાથે, પણ બાકીના આ ટપકા સ્વરૂપે અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે બાકી રહે છે. દેખાય છે, જેમાં છે NH3, H2S, H2O અને HF. ચલો, અહીંયા ફ્લોરિન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 7 માંથી આ 6 જે ઇલેક્ટ્રોન દેખાય છે તે બંધ બનાવવામાં ભાગ લીધો નથી, બરોબર. બંધ બનાવવામાં ભાગ નથી લીધો, પરિણામે એવું કહી શકાય છે કે આ 6 ઇલેક્ટ્રોનમાં ફ્લોરિન પાસે હજી વધારાના ઇલેક્ટ્રોન્સ છે, જેને પરિણામે આને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એનો નંબર મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડમાં સમૂહ નંબર 13 નો હાઇડ્રાઇડ આવશે. ઇલેક્ટ્રોન પરિશુદ્ધની અંદર સમૂહ નંબર 14 ના હાઇડ્રાઇડ આવશે, જ્યારે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડની અંદર સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17 એમ બંનેના હાઇડ્રાઇડ સંયોજનનો સમાવેશ કરવામાં આવશે. તો અહીંયા છે કે આ જે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ છે, ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ, એને લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી હાઇડ્રાઇડ તરીકે વર્તે છે. જેમાં એવું કહેવાય છે કે સમૂહ નંબર 13 ના બધા તત્વો ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ બનાવે છે. એમાં એક એક્ઝામ્પલ છે B2H6, જેને ડાયબોરેન કહેવાય. હવે એ જ પ્રમાણે સમૂહ નંબર 14 ના બધા તત્વોને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ કહેવાય, જેમ કે CH4 જે સમચતુષ્ફલકીય આકાર બનાવે છે. અને સમૂહ નંબર 15, 16 અને 17 એના તત્વો ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે તમને જોવા મળે છે. ઓકે, એટલે એ વાત તમારે ધ્યાનમાં રાખવાની કે સમૂહ નંબર 13 ને ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ કહેવાય, સમૂહ નંબર 14 ને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ કહેવાય, અને 15, 16 અને 17 માં સમૂહના તત્વોના જે હાઇડ્રાઇડ છે એને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ છે એને લુઈસ બેઝ એટલે કે ઇલેક્ટ્રોન દાતા, વધારાના ઇલેક્ટ્રોન્સ છે, આથી તેઓને ઇલેક્ટ્રોન દાતા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. જેમાં એક એક્ઝામ્પલ છે એમોનિયા NH3, જેમાં નાઇટ્રોજન પાસે વધારાના 2 અબંધકારક ઇલેક્ટ્રોન હાજર છે. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ હાઇડ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ રચે છે અને અણુઓની સાથે સુયોજન પામે છે, એટલે કે અણુઓને એકબીજાની નજીક એ હાઇડ્રોજન બંધ બનાવવાને કારણે નજીક આવવાનું વલણ ધરાવે છે, એટલે કે મજબૂતાઈ થોડી વધે છે. તો આ બીજા નંબરનો હાઇડ્રાઇડ હતો, જેનું નામ છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. હવે આપણે થર્ડ નંબર પર જઈએ, પણ એના પર જતા પહેલા 13મા નંબરનો એક પ્રશ્ન છે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનના હાઇડ્રાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ એ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા પણ ઊંચા શા માટે હોય છે? આવું આપણે જોવાનું છે. તો એમાં NH3, અહીંયા H2O આવશે, અને HF ના આણ્વીય દળને આધારે એવું કહી શકાય કે તેઓના ઉત્કલન બિંદુ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા ઊંચા હોવા જોઈએ, નીચા નહીં, ઊંચા હોવા જોઈએ, કારણ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનની વધુ વિદ્યુત ઋણતાને કારણે તેઓના હાઇડ્રાઇડમાં કયું બંધન જોવા મળે છે? હાઇડ્રોજન બંધન જોવા મળે છે. પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળ શું થાય? વધે. પરિણામે એમોનિયા, પાણી અને HF ના ઉત્કલન બિંદુ એ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા કેવા હોય છે? ઊંચા હોય છે. એટલે આમાં 2 રીઝન થયા. પહેલું રીઝન કે તેઓ પોતાના જ અણુ સાથે હાઇડ્રોજન બોન્ડિંગ કરે છે, અને હાઇડ્રોજન બોન્ડિંગ કરવાને કારણે તેની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ શું થાય છે? વધે છે.
આ બે લાક્ષણિકતાને કારણે એવું કહી શકીએ કે એમોનિયા, પાણી અને હાઇડ્રોજન ફ્લોરાઇડના ઉત્કલન બિંદુ એ પોતાના જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા કેવા હોય છે? ઊંચા હોય છે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો સમૂહ નંબર 14 માં ત્રીજો હાઇડ્રાઇડ છે કે ધાત્વીય અથવા આંતરાલીય અથવા બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. બરાબર, તો સૌથી પહેલા તો એની ખાસિયત છે કે ડી વિભાગના અને એફ વિભાગના ધાતુ તત્વો જ આ હાઇડ્રાઇડ સંયોજન બનાવવાની વૃત્તિ ધરાવે છે. ઇન ધ સેન્સ કે ડી અને એફ વિભાગના ધાતુ તત્વો એ હાઇડ્રોજન સાથે જોડાઈને ધાત્વીય હાઇડ્રાઇડ બનાવે છે. જેમ કે VH, VH2, NBH, NBH2, TiH, TiH3, LH2, LH3, HFH2 વગેરે. હવે આ ધાત્વીય હાઇડ્રાઇડને બિન તત્વયોગમિતીય કહેવાય. બિન તત્વયોગમિતીયનો મતલબ એવો થાય કે આની અંદર જે હાઇડ્રાઇડ સંયોજનનું પ્રમાણ છે એ પૂરેપૂરું પૂર્ણાંકમાં હોતું નથી. એ અપૂર્ણાંક સ્વરૂપની અંદર તમને જોવા મળે છે. જેમ કે LaH 2.87, અહીંયા X નહીં આવશે, અહીંયા સુધારો કરી દેજો, H. YBH 2.555, TiH 1.5 to 1.8, ZRH 1.3 to 1.75, VH 0.56, NiH 0.6 to 0.7, PDH 0.6 to 0.8. હવે એની અંદર આજે હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુનું જે પ્રમાણ છે તે આંશિક અપૂર્ણાંકમાં છે. લઈને તમારે પૂર્ણાંકમાં કરવા માટે પણ કન્ડિશન એ છે કે અહીં જે નાના કદનો હાઇડ્રોજન પરમાણુ છે એ કદી પૂર્ણાંક સંખ્યામાં જોવા મળતો નથી. એ તમને અપૂર્ણાંક સંખ્યાની અંદર જ જોવા મળે છે. હવે સમૂહ નંબર 7, 8 અને 9 ની જે ધાતુઓ છે તે હાઇડ્રાઇડ બનાવી શકતી નથી. આ ધ્યાન રાખજો, આ તમને MCQમાં પૂછી શકાય. સમૂહ નંબર 6 માં ફક્ત ક્રોમિયમ જ ધાતુ છે જે હાઇડ્રાઇડ બનાવે છે અને એ પણ સૂત્ર છે CrH પ્રમાણેનું. હવે CrH ની ઉષ્મા અને વિદ્યુત વાહકતા એ ધાતુ જેટલી હોતી નથી. ઓકે, ચલો આ સંયોજનમાં હાઇડ્રોજનની ઉણપને લીધે ક્ષારીય હાઇડ્રાઇડ વિરુદ્ધ તેઓ હંમેશા બિન તત્વયોગમિતીય સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે. બરાબર, એટલે આ દરેક સંયોજનની અંદર હાઇડ્રોજનની ઉણપને લીધે ક્ષારીય હાઇડ્રાઇડ વિરુદ્ધ તેઓ હંમેશા કેવો હોય છે? બિન તત્વયોગમિતીય. કારણ કે ક્ષારીય હાઇડ્રાઇડ એ તત્વયોગમિતીય છે, પણ આ હાઇડ્રાઇડ એ કમ્પ્લીટલી કેવા છે? બિન તત્વયોગમિતીય સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે. ચલો ધાત્વીય હાઇડ્રાઇડમાં શું હોય છે? તો ધાતુના આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજન શોષાય છે. તે વખતે તેમાંના બંધના પ્રકારમાં કોઈ ફેરબદલી થતી નથી. તેથી તેમને આંતરાલીય હાઇડ્રાઇડ કહેવાય. જો આની એક આકૃતિ દોરું છું. આ માની લો કે સ્ફટિકમય પદાર્થ છે. એ સ્ફટિકમય પદાર્થમાં માની લો કે આપણે લેન્થેનમ તત્વ લઈએ છે. એ લેન્થેનમ તત્વના પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા છે. હવે આ જે પરમાણુઓ તમને ગોઠવાયેલા દેખાય છે એની વચ્ચે અહીં નાના કદનું જે છિદ્ર છે ત્યાં તમને હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયેલો દેખાશે. એટલે આ જે તમે જુઓ છો એ હાઇડ્રોજન પરમાણુ છે. એટલે જ તમને અહીંયા બેઝિકલી કહ્યું છે કે ધાતુના આંતરાલીય સ્થાનમાં, હવે આ આખું આંતરાલીય સ્થાન છે, એ આંતરાલીય સ્થાનની અંદર હાઇડ્રોજન શોષાય છે. તે વખતે બંધના પ્રકારમાં ફેરબદલી નથી થતી, કારણ કે અહીં આ જે મુખ્ય ધાતુના પરમાણુ અને હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે કોઈ બંધ બનતો નથી. આથી તેમને આંતરાલીય હાઇડ્રાઇડ પણ કહેવાય. જેમાં નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમ, Ni, Pd, Ce અને Ac જેવી ધાતુના હાઇડ્રાઇડ એ મૂળ ધાતુ કરતા એક અલગ પ્રકારનું બંધારણ દર્શાવે છે. તેથી આ ધાતુના હાઇડ્રાઇડનો ઉદ્દીપકીય પ્રક્રિયામાં અને એમાં પણ મોટે ભાગે કઈ હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં વધારે પ્રમાણમાં ઉપયોગી છે. એટલે કે નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમ ધાતુના જે હાઇડ્રાઇડ છે તે ધાતુના હાઇડ્રાઇડનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્દીપકીય પ્રક્રિયા માટે કરવામાં આવે. અને એમાં પણ કઈ મુખ્યત્વે ઉદ્દીપકીય પ્રક્રિયા? હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. બીજું, આ તત્વોના હાઇડ્રાઇડની બીજી ખાસિયત શું છે? તો કે આ ધાતુના હાઇડ્રાઇડ એ મૂળ ધાતુ કરતા એક અલગ પ્રકારનું બંધારણ દર્શાવે છે. તેથી આ ધાતુના હાઇડ્રાઇડનો ઉદ્દીપકીય પ્રક્રિયામાં અને એમાં પણ કઈ મુખ્યત્વે ઉદ્દીપકીય પ્રક્રિયા? હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. બીજું, આ તત્વોના હાઇડ્રાઇડની બીજી ખાસિયત શું છે?
તો એવી આ ખાસિયત છે કે આવા હાઇડ્રાઇડ સંયોજનમાં નિશ્ચિત સંરચનાનો નિયમ પડાતો નથી, કારણ કે દરેક વખતે તમે જો હાઇડ્રાઇડ બનાવો તો હાઇડ્રોજનની સંખ્યા એ અલગ અલગ પ્રમાણની અંદર તમને જોવા મળે છે. એમાં કેટલીક ધાતુઓમાં પ્લેટિનમ અને પેલેડિયમ એ ઘણા મોટા જથ્થાની અંદર હાઇડ્રોજનને સમાવી શકે છે. તેથી તેઓને સંગ્રહના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે અને આ ગુણધર્મ હાઇડ્રોજન સંગ્રહમાં અને ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે. બરાબર, એટલે આ જેટલા પણ હાઇડ્રાઇડ સંયોજન છે એ દરેકે દરેક હાઇડ્રાઇડ સંયોજનને એક માધ્યમ એટલે કે મીડિયમ તરીકે લેવામાં આવે છે, જે હાઇડ્રોજનના સંગ્રહમાં અને ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે. હવે આ બધી બાબત તમારે યાદ રાખવાની છે. કોઈ જગ્યાએ એવું પ્રૂવ નથી થયું, પણ આપણને સિલેબસમાં આપી છે એટલે યાદ રાખવી પડશે. હવે તમને 15મો પ્રશ્ન દેખાય છે કે ફોસ્ફરસની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના એ છે 3s2 3p3, જેને આધારે ફોસ્ફરસ એ pH5 સંયોજન બનાવી શકશે. આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણને ખબર છે કે ફોસ્ફરસ +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પરંતુ તે pH5 બનાવી શકતો નથી, કારણ કે H2 નું ઊંચું ડેલ્ટા AH એટલે કે આયનિક એન્થાલ્પી મૂલ્ય એ ડેલ્ટા EG મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ફોસ્ફરસની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન pH5 બનાવવા માટે અસમર્થ છે. ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું કે ફોસ્ફરસ એ પેન્ટાવેલેન્ટ જ્યારે બંધ બનાવે 5 સહસંયોજક બંધ, તેમાં એ હાઇડ્રાઇડ બનાવી શકતો નથી. ફોસ્ફરસ હાઇડ્રાઇડ બનાવવા માટે ફક્ત ને ફક્ત pH3 પ્રકારનો જ હાઇડ્રાઇડ બનાવે છે. આ pH3 ને આપણે ફોસ્ફીન વાયુ તરીકે ઓળખીશું. એનું એક જ રીઝન છે કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ફોસ્ફરસની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજન pH5 બનાવવા માટે અસમર્થ છે. આ એનું એક મેઇન રીઝન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો લેક્ચર પૂર્ણ થાય છે, જેમાં આપણે માત્ર હાઇડ્રાઇડ સંયોજન વિશેની જ માહિતી મેળવી. બરાબર, આગળ આપણે કન્ટિન્યુ આવતીકાલે ચેપ્ટરની કન્ટિન્યુ માહિતી શરૂઆત કરીશું.